શું તમે જાણો છો, સમગ્ર વિશ્વમાં ધર્મના નામે જેટલા યુદ્ધ થયા છે, જેને ધર્મ યુદ્ધ એવું કહેવાયું, એમાં જેટલા લોકો મરેલા છે એટલા સામાન્ય યુદ્ધમાં નથી મરતા. ધર્મના નામે યુદ્ધ, જાતિના નામે યુદ્ધ. તમે જુઓ, ઇતિહાસના પન્ના ખોલીને જુઓ તો આ શું બતાવે છે? તકલીફ ધર્મથી થઈ છે, તકલીફ ધર્મગુરુઓની નિમણૂક કરવાથી થઈ છે. તો આવો ધર્મ શું કામનો, જે વિશ્વમાં શાંતિ, અમન, ચેન, પ્રેમ, લાગણી આ નથી આપતો અને ઝઘડા, યુદ્ધ કરાવે છે. મહાભારતના કાળથી આ ચાલતું આવ્યું. તમે કલ્પના કરો, જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ, શ્રી કૃષ્ણ, એ મહાભારતના યુદ્ધને નહોતા રોકી શક્યા. એટલે કોઈ પણ ધર્મથી કાંઈ પણ અટકતું નથી, એટલું યાદ રાખજો. તમે એવું કાંઈ પણ કરશો કે એનાથી તમે એવું માનશો કે ના, આનાથી મારા જીવનમાં બધું સરખું થઈ જશે, એવું નહીં થાય. ધર્મથી એવું બનશે કે તમારી તકલીફોમાં વધારો થશે, કારણ કે ધર્મમાં એવી જટિલ વાતો તમારી અંદર કરવામાં આવી છે. એને જ કારણે તમે તમારા જ ઘરની અંદર ઝઘડા ચાલુ કરશો. આમ હોવું જોઈએ, સવારે ઉઠીને પહેલાં આરતી કરવાની, પૂજા કરવાની, મંદિરે જવાનું, ભગવાનને ધરવાનું. આ વાત ઉપર તમારા ઘરમાં ઝઘડા ચાલુ થશે. બે વ્યક્તિ આ માનશે, બે વ્યક્તિ આ નહીં માને કે ના ભાઈ, મને મારું કામ કરવા દો, મારે ટાઈમે નોકરીએ પહોંચવાનું હોય, મારે ધંધો ટાઈમે ખોલવાનો હોય. પણ ના, એક જડતા ધર્મમાં ક્યારેય ન હોવી જોઈએ, પણ જડતા છે ધર્મમાં. આમ જ કરાય, આવું ન કરાય. બસ આવી વાતોને કારણે, અચ્છા, મારા ધર્મગુરુ સાચા, મારા સ્વામી સાચા, તમારા સ્વામી ખોટા. ધર્મ એક જ, સ્વામિનારાયણ સંપ્રદાય. અંદરો અંદર તમે જુઓ તો ખરા, સાધુઓ, સ્વામીઓ અંદરો અંદર ગરડામાં જઈને જુઓ, ઝઘડતા હોય છે, લડાઈ કરતા હોય છે, મારામારી કરતા હોય છે. માત્ર સ્વામિનારાયણની વાત નથી, દરેક ધર્મની અંદર તમે જુઓ, એમાં પછી ફાંટા પડે, અને એ ફાંટાવાળા જેટલા હોય એ એમ કહે કે ના, હું કવિ સાચું, આ કંઈ ખોટું. તમે મને દાન આપો. વડતાલમાં તમે જુઓ કેટલી માથાકૂટ ચાલી હતી. રીતસર ત્યાં 2 ડિવિઝન હતા. લખ્યું હોય તમે અમને દાન આપજો, આ ખોટા છે સામેવાળા. વિચાર કરો કેટલી હદે ધર્માંધતા, અંધભક્તો છે. આવું હોવા છતાં પણ તમને આ લોકો ઉપર ભરોસો છે, ત્યાં જઈને તમે પૈસા આપવા જાઓ છો. એના કરતાં ઘરનું જ કલ્યાણ કરો ને ભાઈ, પોતાના જ ઘરનું, તો પણ ઘણું છે. ક્યાંય કોઈ મંદિરમાં તમે જાઓ એટલે તમને ત્યાં સુખ મળશે, શાંતિ મળશે, ત્યાંથી તમારો વિકાસ થશે, એ વાતમાં માલ જ નથી. કોઈ જગ્યાએ તમે આખા દેશમાં પરિભ્રમણ કરો, જાત્રા કયો છો ને, જાત્રા કરીને, 4 ધામની જાત્રા. એક ઘરને નથી સમજી શક્યા ને 4 ધામની જાત્રા કરવા નીકળે છે. પોતાના દીકરાને, મનને, પોતાના વહુઓને શું જોઈએ છે એને તો સમજી જ નથી શક્યા, અને આખી 4 ધામની જાત્રા કરવા નીકળો છો. ક્યાંય દુઃખી થતા હોય, હેરાન થતા હોય, કોઈ વ્યવસ્થા ન હોય, પડતા આખડતા હોય, માંદા પડતા હોય, પણ ના, એને પાછું ગૌરવ હોય, મેં 4 ધામની જાત્રા કરી. હરામ એનાથી તમારા જીવનમાં જો કંઈ ફરક પડે તો એક અંશનો ફરક ન પડે. તમે ચાલીને ક્યાંય જાઓ, દ્વારિકા જાઓ, સોમનાથ જાઓ, શું
તમારા જીવનમાં એનાથી કોઈ ફરક પડે? એક અંશનો ફરક પણ ન પડે, કારણ કે ત્યાં કંઈ છે જ નહીં. લોકોને હંમેશા ચમત્કારમાં જ રસ છે. ભગવાન તું આમ ચમત્કાર કરી દે. તમારા જેટલા બાબાઓ ધર્મગુરુઓ છે, જેમ કહેતા હોય ના ના અમે જ બધા આમ કામ કરીએ છીએ અને અમારું ભગવાન સાંભળે છે, તમે અમને પૈસા આપો. એને એકવાર તમારે ખાલી એક લોક આપો કે સ્વામીજી આ ખાલી લોક ખોલી દો. તમે જો આખી દુનિયાનું બધું કલ્યાણ કરતા હો તો આ ખાલી એક મારું તાળું છે, ખુલતું નથી, ચાવી ખોવાઈ ગઈ છે, તમે આ તાળું ખોલી દો. નહીં ખોલી શકે. એ લોકો પોતાની તકલીફ, પોતાના સમસ્યા, પોતાની બીમારી પણ દૂર નથી કરી શકતા. પછી તમને એમ કહે છે કે તમે હરિભક્તો પ્રાર્થના કરો, ફલાણા સ્વામીને આંખમાં તકલીફ છે, એ સરખી થઈ જાય એની આંખ. એને હાર્ટની તકલીફ છે, બધા સ્વામી માટે ઉપવાસ કરો અને એવું પ્રાર્થના કરો સ્વામિનારાયણ ભગવાનને કે સ્વામી સાજા થઈ જાય. એટલે સ્વામી પોતાની જાતનું કલ્યાણ કરી શકે એમ નથી, એ તો નક્કી. તો તમે એની પાસે શું અપેક્ષાઓ લઈને જાઓ છો? એના કરતાં બીમાર પડો, આંખમાં તકલીફ પડે તો આંખના ડૉક્ટર પાસે જાઓ ને, પેટમાં દુખે તો પેટના ડૉક્ટર પાસે જાઓ. મંદિરમાં જઈને થોડા રિપેર થઈ જશો. તમને જે તકલીફ હોય ને એ તકલીફના નિષ્ણાત હોય, સાયન્ટિસ્ટ હોય, વૈજ્ઞાનિક હોય, એની હેલ્પ લેવાય. તમે કલ્પના કરો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીથી વિશેષ કાંઈ જ નથી. કોઈ ભગવાનની પાસે મોબાઈલ હતા, ટેકનોલોજી હતી, એ લોકેશન ગોતી શકતા હતા. ભગવાન રામ સીતાનું લોકેશન ગોતી શક્યા હતા. ગૂગલ નહોતું એની પાસે, હવે ગોતી લઈ. તો ટેકનોલોજી છે એ બેસ્ટ છે. ધર્મ, ભગવાન એવું કાંઈ જ નથી હોતું જે તમને એમ લાગે છે કે ના ના આમ હશે. આ દુનિયાની અંદર મેજોરિટી લોકો ભગવાનમાં નથી જ માનતા, બિલકુલ નથી માનતા. સૌથી વધુ સુખી છે લોકો. તમે ચાઇનામાં જાઓ, કેટલા લોકો ભગવાનને માને છે? મેજોરિટી લોકો નથી માનતા. 90% પીપલ ચાઇનામાં ભગવાનને માનતા જ નથી. પણ એ દુનિયાનો વિકાસ આજે અમેરિકા કરતાં પણ આગળ છે ચાઇના. કારણ કે લોકો મહેનતમાં માને છે, કામમાં માને છે, ટેકનોલોજીમાં માને છે, ટેકનોલોજીનો વિકાસ કરે છે. આ તો કાંઈ પણ તકલીફ થાય, સ્વામીજી બાબા કૃપા કીજીએ બાબા. એટલે બાબા કે તમે ઢોકળા કેવા ખાધા હતા? પીળા રંગના ખાધા હતા, હવે સફેદ રંગના ખાજો તો તમારું બધું કામ થઈ જશે. હવે વિચાર કરો, આવા લોકો છે. પાણી છાંટે, ચિઠ્ઠી કાઢે અને તમારું કામ થઈ જાય. આવા ઢોંગી બાબાઓ, સ્વામીઓ, સાધુઓ, સંતો, એને તમે પગે પડો છો, જેની પાસે કાંઈ જ નથી. અરે પગે લાગવું હોય તો વૈજ્ઞાનિકોને પગે લાગો. જે ડૉક્ટરથી તમે જાઓ છો ને તમને બરાબર કરી આપે છે, એને ચરણ સ્પર્શ કરો કે સાહેબ તમે મારી ટ્રીટમેન્ટ બરાબર સારી એવી કરી, આજે હું તંદુરસ્ત છું. ક્યારેક તો એને શ્રેય આપો. પણ નહીં. મા બાપ આખી જિંદગી જેણે છોકરાઓ માટે હોમી નાખી, કાંઈ પણ જીવનમાં સારું થાય તો મારા મા બાપની કૃપા છે એવું નથી કહેતા, સ્વામીઓની કૃપા થઈ ગઈ. આ ફલાણા સ્વામીની કૃપાથી મારો દીકરો એન્જિનિયર બની ગયો, ડૉક્ટર બની ગયો. ને શું આવી નકામી વાતો કરે છે લોકો. સાવ અંધભક્તો છે. મંદિરોમાં જઈને ઝાલર, નગારા, ઢોલકા વગાડવાથી તમારા જીવનમાં કાંઈ ફરક ન પડે. ઘરે બેસીને ગણિતના દાખલા કરો. નોકરી કરવી છે તો એની તૈયારી કરો. મંદિરે જવાથી તમે પાસ ન થઈ શકો, ત્યાં એવી કોઈ સુવિધા નથી.
ત્યાં એવા કોઈ આશીર્વાદ નથી કે આશીર્વાદ મળે ને તમે પાસ થઈ જાઓ. તમારે દાખલા ગણવા પડે બરાબર, તમારે વાંચન કરવું પડે બરાબર, મહેનત કરવી પડે. મહેનતનું જ રિઝલ્ટ હોય. ચમત્કાર થવાનો જ નથી. કોઈ જાતનો ચમત્કારની અપેક્ષાઓ રાખતા જ નહીં ક્યારેય. ગમે એટલા મંદિરમાં આંટા મારી આવો, ગમે એટલી પૂજા પાઠ કથાઓ સાંભળો, એનાથી તમારા જીવનમાં સાહેબ કોઈ ફરક ન પડે. તમારા જીવનમાં ફરક પડે તમે ઈમાનદાર હોય, તમે મહેનત કરતા હોય, તમે તમારા મા બાપની સેવા કરતા હોય તો ફરક પડે. બાકી કાંઈ ફરક ન પડે. એટલે આ ખોટા ધર્મગુરુઓ, સ્વામીઓ, બાબાઓ, સાધ્વીઓ, મુનિઓ આની પાછળ ભાગવાનું બંધ કરો. એ લોકોને તમારી પાસેથી પૈસા લેવામાં ઇન્ટરેસ્ટ છે. બહુ ક્લિયર વાત કરું.